આ વર્ષે બોર્ડ એક્ઝામની અંદર ટોટલ 1,11,090 વિદ્યાર્થીઓએ આપી હતી. રેગ્યુલરની વાત કરી રહ્યો છું, જેના અંદર 93,678 વિદ્યાર્થીઓ પાસ થયા અને 17,412 વિદ્યાર્થીઓ ફેલ થયા છે, નપાસ થયા છે. તો આ વર્ષે ધોરણ 12 સાયન્સની અંદર 17,412 વિદ્યાર્થીઓ ફેલ થયા, એટલે કે આખા બોર્ડનું રિઝલ્ટ 84.33% છે. એટલે કે 100 વિદ્યાર્થીઓમાંથી 16 વિદ્યાર્થીઓ ફેલ થયા. 100 વિદ્યાર્થીમાંથી 16 વિદ્યાર્થીઓ કેમ ફેલ થયા, એનું રીઝન શું છે? વિદ્યાર્થીઓ ફેલ કેમ થાય છે, નાપાસ કેમ થાય છે, એની પાછળનું રીઝન તમને ખબર છે? આજે તમને જણાવું. જો તમે આ વર્ષે બોર્ડ એક્ઝામ આપવાના હોય અથવા કોઈ પણ એક્ઝામ આપવાના, ગુજસેટ એક્ઝામ, નીટ એક્ઝામ કે જેઈ એક્ઝામ, અને તમારે ફેલ નથી થવું, તો તમારે કયો મંત્ર અપનાવવો પડશે? તો તમારે બેટા 3 વસ્તુ ઉપર ધ્યાન આપવું પડશે. પહેલી વસ્તુ કે કોઈ પણ એક્ઝામ હોય તો એના તમારે પહેલા પીવાયક્યુ જોવા પડશે. પીવાયક્યુ તમે જોશો તો તમને આઈડિયા આવશે કે આ એક્ઝામની પેટર્ન શું છે, કયા એવા પ્રશ્નો છે, કયા એવા ટોપિક છે, કયા એવા જે ચેપ્ટર છે, કયા એવા સબ્જેક્ટ છે જેની અંદરથી સૌથી વધુ પૂછાયું છે અત્યાર સુધીમાં. તો તમે એ જોશો એટલે તમને ખબર પડશે. અને તમે જ્યારે પીવાયક્યુ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આ ટોપિકમાંથી સૌથી વધુ એમસીક્યુ પૂછાયા છે. તો આવનારી બોર્ડ પરીક્ષા અથવા તો કોઈ પણ પરીક્ષા હોય, ગુજસેટ હોય, નીટ હોય, જેઈ હોય, તેમાંથી પૂછાવાની સંભાવના વધારે હોય છે. એટલે કે તમારે એ ટોપિક સારી રીતે તૈયાર કરવાનો, મેક્સિમમ રિવાઇઝ કરવાનો. બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવાની છે? બીજી વસ્તુ છે કે તમે જ્યારે પેપર લખો છો, જ્યારે થિયરી લખો છો, ત્યારે નીટ એન્ડ ક્લીન હોવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ ચેક બહુ કરે છે, એમના અક્ષર બહુ નાના નાના કાઢે છે. ના યાર, એવું નથી કરવાનું. જે પેપર ચેક કરનાર સામે ટીચર છે એને એકદમ મસ્ત રીતે ખબર પડી જવી જોઈએ અને તમારું ચેક ખૂબ જ ઓછું હોવી જોઈએ. જ્યાં આકૃતિ આવતી હોય ત્યાં આકૃતિ બનાવો, તો આકૃતિ જોઈને જ તમને ડાયરેક્ટ માર્ક્સ મળી જશે. ત્રીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવાની છે? તો ત્રીજી વસ્તુ છે કે તમે જ્યારે લખો છો તો એની અંદર જે કોઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે એની નીચે અંડરલાઈન કરો. ધારો કે 4 માર્ક્સની કોઈ થિયરી તમે લખી છે, હવે કઈ પેપર ચેક કરનાર એની પાસે એટલો બધો ટાઈમ નથી કે તમારું એક એક શબ્દ વાંચશે. તો તમારે શું કરવાનું છે કે એની અંદર જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવતા, જેમ કે 4 કાં તો 5 એવા મુદ્દા ઇમ્પોર્ટન્ટ આવે છે કે આટલા પર્સન્ટેજ છે અથવા તો આનું ફૂલ ફોર્મ છે, તમે લખ્યું છે, તો એની નીચે અંડરલાઈન કરો. તો ડાયરેક્ટ નજર એની ત્યાં પડશે અને તરત તમને માર્ક્સ મળી જશે. તો આ મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવાના છે. બીજી વસ્તુ, એમસીક્યુની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. એક સાથે 2 એમસીક્યુ, જેમ કે ABCD આપ્યું હોય તો પહેલા C ઓપ્શન કર્યો, ના હવે B ઓપ્શન આવશે. એવું નથી કરવાનું. સાવચેતીપૂર્વક એને એટેન્ડ કરો અને એના સર્કલની બહાર ના જવા દો. બરાબર? ઓછામાં ઓછા નેગેટિવ માર્ક્સ તમારે કરવાના છે, અથવા તો ઓછામાં ઓછા ખોટા પર એટલું કરવાનું છે, કારણ કે એમસીક્યુમાં વધારે માર્ક્સ ખેંચી લેવાના, રોકડિયા માર્ક્સ તરત મળી જતા હોય છે. તો જો આટલું અપનાવશો તમે તો ડેફિનેટલી તમે આ રેશિયોની અંદર નહીં હોય આવતા વર્ષે. તો તમારો ગોલ શું છે બોર્ડ એક્ઝામની અંદર એ જરૂરથી કમેન્ટ કરજો કે મારે સર આટલા માર્ક્સ લાવવા છે, અથવા ગુજસેટ એક્ઝામની અંદર મારે આટલા માર્ક્સ લાવવા છે. કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો.